હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ મહાકાલ ક્રોશેટમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે હું આ સ્ક્વેર પેટર્ન લાવી છું, જેમાં 2 કલર મેં લીધા છે અને આ પેટર્ન થાલપોસ કે ટેબલ કવર, ટીવી કવર, એમાં ટીપોઈ કવર એમાં ઉપયોગમાં લઈ શકાય એવી ઇઝી પેટર્ન મેં આ બનાવી છે. ફ્રેન્ડ્સ, તો વિડીયો પૂરો જુઓ. ફ્રેન્ડ્સ, ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયો સ્કીપ ના કરો, પૂરો જુઓ, જેથી દરેક સ્ટેપની ખબર પડે અને આપ પણ બનાવી શકો. જો કે મારા દરેક પ્રોજેક્ટ એકદમ ઇઝી જ હોય છે. આપ એકવાર જુઓ તો પણ નવા શીખતા એમને આવડી જાય એવી ઇઝી રીતે જ હું આ પેટર્નો બનાવું છું. ફ્રેન્ડ્સ, તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. આવા જ નવા નવા વિડીયો જોવા માટે એકવાર મારી ચેનલની મુલાકાત લઈ અને આપ પણ ઘરે આવું બનાવી અને શીખી શકો છો કોઈ પણ પ્રોજેક્ટ. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. એ માટે મેં આ કલર લીધો છે, પિંક કલર, કટર અને 10 નંબર ક્રોશિયા હૂક લીધો છે. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. એક નોટ લગાવી અને 1 2 3 અને 4 ચેન લઈશું. 5 ચેન લઈ ફર્સ્ટવાળી ચેનમાં આપણે એને જોઈન્ટ કરી દઈશું. એક સ્લીપ સ્ટીચ લગાવી દઈશું. તો આ રીતે સર્કલ તૈયાર થઈ ગયું. હવે 3 ચેન લઈશું. 3 ચેન લઈ હવે આ સર્કલમાં જ આપણે ભરીશું. તો ડીસી ભરીશું. 1 એટલે કે 1 2 ડીસી થઈ ગયા. થ્રી ડીસી. હવે 2 ચેન લઈશું. 1 ડીસી, 2 ડીસી અને 3 ડીસી. ફરીથી 2 ચેન લઈશું. અને 3 ડીસી. હવે 2 ચેન લઈશું. થ્રી ડીસી. 2 ચેન લઈ લઈશું અને થર્ડવાળી ચેનમાં આપણે એને જોઈન્ટ કરી દઈશું. આ રીતે સ્ક્વેર બનતું જશે. તો આ રીતે આ સ્ક્વેર તૈયાર થઈ ગયું છે. હવે નેક્સ્ટ રાઉન્ડ લઈએ. હવે આ કોર્નરમાંથી જ લઈશું. તો 1 2 3 ચેન લઈ લઈશું અને 3 ડીસી કરી લઈશું. તો 1 2 3 ડીસી થઈ ગયા ચેન સાથે. હવે લઈશું 2 ચેન, 1 અને 2 ચેન. ફરીથી 3 ડીસી એ જ કોર્નરમાં લઈ લઈએ. 1 2
અને 3. હવે 2 ચેન લઈશું. હવે અહીંયા કોર્નરમાં 1 2 અને 3 ડીસી 2 ચેન લઈ લઈશું. ફરીથી 3 ડીસી લઈશું. 1 2 અને 3 ડીસી. હવે ડીસી ઉપર ડીસી લઈ લઈશું. 1 2 3 ડીસી છે તો 3 ડીસી લઈ લઈશું. હવે ફરીથી કોર્નરમાં આવી ગયા. 1 2 અને 3 ડીસી 2 ચેન લઈ લઈશું. ફરીથી 3 ડીસી લઈશું. 1 2 અને 3 ડીસી. ચેન લઈશું. ફરીથી કોર્નરમાં આવી જઈશું. થ્રી ડીસી કોર્નરમાં લઈ લીધા. ફરીથી 2 ચેન લઈ લઈએ અને એ જ કોર્નરમાં 3 ડીસી. 1 2 હવે ડીસી ઉપર ડીસી 3 ડીસી થઈ ગયા. અને 3. હવે જે આ ફર્સ્ટ વાળી ચેન છે એમાં જોઈન્ટ કરી દઈએ. તો આ રીતે સેકન્ડ રાઉન્ડ પણ આપણો પૂરો થઈ ગયો. હવે નેક્સ્ટ રાઉન્ડ લઈએ. તો એ માટે 1 2 અને 3 ચેન લઈ લઈશું અને ડીસી ઉપર ડીસી લઈશું. 3 ડીસી ઉપર 3 ડીસી લઈ લઈએ. હવે કોર્નરમાં 1 2 અને 3. 2 ચેન લઈ લઈશું. 1 અને 2 ચેન લઈ ફરીથી કોર્નરમાં 3 ડીસી લઈ લઈએ. હવે આ રાઉન્ડમાં આપણે 3 ચેન લઈશું. 1 2 અને 3 ચેન. 3 ચેન લઈ અહીંયા ફરીથી 3 ડીસી લઈશું. 1 2 અને 3 ડીસી. ફરીથી 3 ચેન લઈ લઈશું. 1 2 અને 3. હવે આ કોર્નરમાં આવી ગયા. તો 1
2 અને 3 ડીસી. ફરીથી 2 ચેન 1 2, ફરીથી 3 ડીસી 1 2 અને 3. હવે આ દરેક ડીસી ઉપર ડીસી લઈ લેવાના. 1 ડીસી 1 ડીસી. તો ડીસી લઈ અહીંયા હવે કોર્નરમાં આવી ગયા. ફરીથી કોર્નરમાં 3 ડીસી લઈ લઈશું. 1 2 અને 3. 3 ડીસી 2 ચેન, ફરીથી 3 ડીસી એ જ કોર્નરમાં 1 2 અને 3. હવે 3 ચેન લઈશું. 2 અને 3. તો 3 ચેન લઈ અને આ કોર્નરમાં પણ મેં 3 ડીસી લઈ લીધા છે. 3 ચેન અને 3 ડીસી. હવે ફરીથી 1 2 અને 3 ચેન લઈશું અને અહીંયા કોર્નરમાં આવી જઈશું. તો 1 2 અને 3 ડીસી 2 ચેન, ફરીથી 3 ડીસી અહીંયા લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ આ રીતે કોર્નરમાં 1 2 3 ડીસી 2 ચેન અને 3 ડીસી, એટલે કોર્નરમાં ટોટલ 6 ડીસી અને 2 ચેન દરેક કોર્નરમાં એ રીતે આ સ્ક્વેરમાં મેં લીધું છે. તો હવે અહીંયા સુધી આપણે ડીસી ઉપર ડીસી ભરી લઈએ. હું કમ્પ્લીટ કરી લઉં અહીંયા સુધી, પછી બતાવું આપને. તો આ રીતે અહીંયા સુધી પણ મેં ડીસી લઈ લીધા છે. હવે અહીંયા આપણે આને જોઈન્ટ કરી દઈએ. ફરીથી 1 2 અને 3 ચેન લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ આ રીતે જ આપણે આગળ જેટલી સાઇઝ વધારવી હોય એટલી વધારી અને સ્ક્વેરથી થાળી રૂમાલ કે ટેબલ કવર, ટીવી કવર બનાવી શકીએ. તો અહીંયાથી ફરીથી અહીંયા આવી જવાનું, ફરીથી 3 ડીસી 2 ચેન 3 ડીસી એ રીતે સાઇઝ વધારતા જવાનું ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં સ્ટાર્ટમાં 3 ડીસી લીધા હતા, પછી અહીંયા આ રીતે વધારતા ગયા અને અહીંયા પણ આ સાઈડે 3 ડીસી, ફરીથી એક પેટલ બની 2 પેટલ 1 2 3 એ રીતે. તો આ રીતે જ આગળ વધારતા આપણે જઈએ છીએ અને સ્ક્વેર મોટો થતો જાય છે. તો અહીંયા 3 કોર્નરમાં 3 લઈ લીધા છે. ફરીથી હું 2 ચેન લઈ લઈશ, કોર્નરમાં જ છે, અને 3 ડીસી લઈ લઈશ. 1 2 અને 3. ફરીથી 3 ચેન લઈશું. 1 2 અને 3 ચેન લઈ અહીંયા આવી ગયા. તો બસ ફ્રેન્ડ્સ આ રીતે જ આ સ્ક્વેરને આપ જેટલો એ સાઇઝ વધારી હોય એટલી વધારી શકો છો અને ઉપયોગમાં લઈ શકાય એવી સ્ક્વેર પેટર્ન આપણી તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ આ રીતે આપને સમજમાં આવી ગયું હશે કે મેં અહીંયા આ રીતે એક 3 ડીસી લીધા છે. આ રીતે પેટર્ન મેં પાડી છે. 1 ટાઈમ 2 3 અને અહીંયા પણ 1 2 3 હતા, પછી
1 2 3 4 5 6 7 8 9. તો આ રીતે આગળ વધતા જશે દરેક જગ્યાએ અને સાઈઝ મોટી થતી જશે. તો ફ્રેન્ડ્સ, જેટલી સાઈઝ બનાવીએ આપના મેજરમેન્ટ પ્રમાણે, આપના જે સાઈઝ હોય એ પ્રમાણે આપણા ટેબલ કે ટીવી કે થાળી રૂમાલ માટે એ રીતે વધારી શકો છો. તો હું આગળ સાઈઝ વધારી સેમ આ રીતે જ કરવાનું છે અને ત્યારબાદ આપને બતાવીશ. તો અહીંયા સાઈઝ વધતી જશે એમ પેટર્ન પણ વધતી જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે જો હું નેક્સ્ટ રાઉન્ડ પણ આપને બતાવી જ દઉં. તો જો અહીંયા 1 ટાઈમ હતું, 1 ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ, પછી અહીંયા 1 2 3 અને 4 ટાઈમ. એ રીતે આગળ સાઈઝ વધતી જશે અને બનતું જશે. તો ચલો હું કમ્પ્લીટ કરી લઉં. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ સ્ક્વેર બનાવી દીધું છે અને જેટલી સાઈઝ વધારવી હોય એટલી આપ વધારી શકો છો અને થાળપોશ કે ટેબલ કવર કે ટીવી કવર બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આને બોર્ડર લઈ લઈએ. એ માટે મેં વ્હાઇટ કલર લીધું છે. કોર્નર પરથી સ્ટાર્ટ કરી દઈશું. 1 ચેન લઈશું, જોઈન્ટ કરી અને 1 ચેન લઈ નેક્સ્ટ ચેનમાં આ રીતે એસથી લઈ લઈશું. પ્લીઝ ફ્રેન્ડ્સ, મારો વિડીયો પૂરો જુઓ. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. એક કમેન્ટ પણ કરો ફ્રેન્ડ્સ. અને આપ પણ જે નવા શીખતા હોય એ મારી ચેનલ પર જઈ અને જોઈ અને શીખી શકો છો. એકદમ ઇઝી રીતે આ પેટર્ન હું તૈયાર કરું છું ફ્રેન્ડ્સ. અને સપોર્ટ પણ એટલો કરો ફ્રેન્ડ્સ. તો ચલો, આ રીતે આ બોર્ડર આપણે એસથી લઈ પૂરી કરી લઈએ. તો આ રીતે આ બોર્ડર પણ મેં બનાવી દીધી અને આપણું સ્ક્વેર પેટર્ન તૈયાર થઈ ગઈ ફ્રેન્ડ્સ. તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો હું અપલોડ કરું તો આપણા સુધી સૌથી પહેલાં પહોંચી જાય. તો આવા જ નવા કોઈ પ્રોજેક્ટ સાથે મળીએ. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.